અમદાવાદ એરપોર્ટ પરિસરમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી લીધેલી સેન્ડવિચ વાસી નીકળી હોવાની ઘટના સામે આવી છે। સેન્ડવિચ ખાધા પછી રિટાયર્ડ અધિકારીને ઉલટીઓ થવા લાગી હતી। રિટાયર્ડ અધિકારીએ એરપોર્ટ મેનેજરને આ વિશે ફરિયાદ કરી। વાસી ફૂડને લઈને એરપોર્ટ ઓથોરિટી પર હવે સવાલ ઉઠ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલ માટે એરપોર્ટની અંદરના સ્ટોલમાંથી વાસી ફૂડ નીકળ્યું હોવાની જાણકારી મળી રહી છે। એરપોર્ટ મેનેજરે ઘટના મીડિયા સમક્ષ ન આવે તે માટે ઢાંક પીછોડો પણ કર્યો છે। રિટાયર્ડ અધિકારીએ એરપોર્ટ મેનેજરને આ મામલે ફરિયાદ કરી। વાસી ફૂડને લઈને હવે એરપોર્ટ ઓથોરિટી પર સવાલ ઉઠ્યા છે। વાઇબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલ માટે એરપોર્ટની અંદરના સ્ટોલમાંથી વાસી ફૂડ નીકળ્યું છે। એરપોર્ટ મેનેજરે ઘટના મીડિયા સમક્ષ ન આવે તે માટેનો પ્રયત્ન કર્યો। એરપોર્ટના પરિસરમાં આવેલું છે ગ્વાલિયા સ્વીટ્સ કે જ્યાંથી એક રિટાયર્ડ અધિકારી દ્વારા સેન્ડવિચ ખરીદવામાં આવી, પરંતુ આ સેન્ડવિચ વાસી હતી, જે ખાધા બાદ રિટાયર્ડ અધિકારીને વોમિટિંગ થવા લાગી, જેને લઈને તેમણે એરપોર્ટ ઓથોરિટીને પણ ફરિયાદ કરી હતી। વિગતો મેળવીએ સંવાદદાતા પ્રતિક જાદવ પાસેથી। પ્રતિક, જાણકારી મળી રહી છે કે એરપોર્ટ પરિસરમાં ગ્વાલિયા સ્વીટ્સમાંથી વાસી સેન્ડવિચ નીકળી, વાસી ફૂડ નીકળ્યું। ફરિયાદ કરવામાં આવી, પરંતુ તેનો ઢાંક પીછોડો પણ કરવામાં આવ્યો। શું વિગતો? ચોક્કસથી દીપાલી, ખાસ કરીને જે અધિકારી એક કેન્દ્ર સરકારના અધિકારી કહી શકાય રિટાયર્ડ, તે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને તેમને કડવો અનુભવ થયો હતો। ખાસ કરીને વાઇબ્રન્ટ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને અનેક મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ એરપોર્ટના પરિસરમાં આવેલી ગ્વાલિયા સ્વીટ્સમાંથી વાસી સેન્ડવિચ મળી હોવાનું સામે આવ્યું છે। જે ભૂતપૂર્વ અધિકારી રહી ચૂક્યા છે, તેમણે 240 રૂપિયાની એક સેન્ડવિચ ખરીદી હતી અને સેન્ડવિચનો એક ટુકડો ખાતા તરત જ તેમને વોમિટ થઈ હતી અને આ વોમિટ થતા તેમને સેન્ડવિચની ચકાસણી કરતા જી પ્રતિક, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, વાઇબ્રન્ટ ગુજરાત ફેસ્ટિવલ માટે એરપોર્ટની અંદરના સ્ટોલમાંથી આ વાસી ફૂડ નીકળ્યું।